પોરબંદરના વિવાદિત પેરાડાઇઝ સિનેમાનો વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો. પોરબંદર પેરાડાઇઝ સિનેમા દિવસે દિવસે વિવાદમાં ફસાતું જાય છે. અગાઉ બાંધકામ બાબતે સામાજિક કાર્યકર્તા દિનેશ માંડવિયાએ મનપા કમિશનરને રજૂઆત કરી હતી. બાંધકામ રજૂઆત બાદ બિલ્ડિંગનું ફાયર એનઓસી બોગસ હોવાના પુરાવા મળતા એક કર્મચારીએ મનપાને સસ્પેન્ડ કરેલ હતો. પેરાડાઇઝ સિનેમા જય એન્ટરપ્રાઇઝ દ્વારા બાંધકામની મંજૂરી માંગેલ, જેમાં મનપા પાસે મર્કેન્ટાઇલ માટેની મંજૂરી મળેલ, પરંતુ ત્યાં સિનેમાઘર બનાવતા વિવાદ ઊભો થયેલ. સિનેમા માટે કલેક્ટર પાસે મનોરંજન લાયસન્સ માંગતા નિયમ મુજબ સિનેમાનો પડદો નથી તેમજ સિટિંગ ઓછું છે, તેથી અરજદાર જિગ્નેશ કારિયાએ વિડીયો સિનેમાની મંજૂરી માંગેલ હતી, પરંતુ તે કલેક્ટરે આજ દિન સુધી આપેલ નથી. હવે સામાજિક કાર્યકર્તા દિનેશ માંડવિયાએ ગુજરાત હાઈકોર્ટમાં બાંધકામ, બિલ્ડિંગ યુઝ સર્ટી, ફાયર એનઓસી અને જે બાંધકામ માટે મંજૂરી મગરવાડા આવેલ તે મુજબની બાંધકામ નથી, એક્ઝિટ અને પાર્કિંગ નથી, આવા જુદા જુદા મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સ્પેશિયલ પિટિશન દાખલ કરેલ, જે પિટિશનની મુદત આગામી 17મીએ છે. જોકે જ્યારથી પેરાડાઇઝ સિનેમા બની રહ્યું છે ત્યારથી બાંધકામને લઈને વિવાદ ઊભા થાય છે. હવે વિવાદ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચતા મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.